નમસ્કાર દર્શકો, હું છું અશ્વિતિ. આપ સૌનું સ્વાગત છે આપના લોકપ્રિય કાર્યક્રમ વાસ્તુ દર્પણમાં. આજના એપિસોડમાં આપણે એક બહુ જ મહત્વના વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છે. દરેક વ્યક્તિ મહેનત કરે છે, ઓફિસમાં સમય આપે છે, બિઝનેસ માટે દિવસ રાત એક કરે છે, પણ છતાંય નફો છે અટકે છે, નિર્ણય ખોટા પડે છે, કર્મચારીઓ ટકતા નથી અથવા સતત અડચણો આવતી રહે છે. તો શું કારણ માત્ર મહેનતનો અભાવ છે કે પછી ઓફિસની વાસ્તુ પણ જવાબદાર છે? આ તમામ વિષય પર વિસ્તૃત માર્ગદર્શન આપવા માટે આજે આપણા સાથે ઉપસ્થિત છે પ્રખ્યાત વાસ્તુ નિષ્ણાંત શ્રી દક્ષેશ કુમાર જોશી. શાસ્ત્રીજી, વાસ્તુ દર્પણમાં આપનું હાર્દિક સ્વાગત છે. હર હર મહાદેવ. શાસ્ત્રીજી, ઓફિસ માટે કઈ દિશા સૌથી શુભ ગણાય છે? જી નમસ્તે વાસ્તુ પુરુષ ભૂષય્યા બિરત પ્રભુ મદગૃહે ધન ધાન્યાદિ સમૃદ્ધિમ કુરુ સર્વદા. મદગૃહે સાથે મદ વ્યાપારે ધન ધાન્યાદિ સમૃદ્ધિમ કુરુ સર્વદા. દર્શક મિત્રોને સર્વપ્રથમ તો જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. અને જે વાસ્તુ દર્પણ પ્રોગ્રામના જે દર્શકો છે તેમને ખાસ ખ્યાલ હશે કે ગયા જ વીકમાં ભગવાન વિશ્વકર્માની જન્મોત્સવ ગયો. વિશ્વકર્મા ભગવાનનો જન્મોત્સવ ગયો એટલે જે સૃષ્ટિની સંરચના કરી છે એ સંરચના કરનાર જ ભગવાન વિશ્વકર્મા છે. આ સૃષ્ટિમાં જે પણ બાંધકામ છે અથવા જે પણ કારીગરી છે અથવા સૃષ્ટિનું જે પણ સમજો કોઈ પણ લોકનું નિર્માણ થઈ રહ્યું છે એ તમામ નિર્માણનું જ્ઞાન દાદા વિશ્વકર્મા ભગવાને પ્રદાન કરેલ છે. બ્રહ્માજીના ભાઈ એટલે વિશ્વકર્મા, ચાહે શ્રી કૃષ્ણ ભગવાનની દ્વારકા હોય, રાવણની સોનાની લંકા હોય કે સૃષ્ટિના કોઈ પણ મહેલ અથવા તો કોઈ પણ નગર ગામ અથવા કોઈ પણ કાર્યક્ષેત્રનું જે નિર્માણ થયું છે એ નિર્માણનું જે જ્ઞાન છે એ જ્ઞાન વિશ્વકર્મા ભગવાને પ્રદાન કરેલું છે. અને વિશ્વકર્મા ભગવાનના 5 સંતાન અથવા તો 5 કૃતિઓ અથવા તો 5 સિદ્ધિઓ અથવા તો 5 શક્તિઓ જેનું પૂજન અર્ચન કરવાથી પણ દાદા વિશ્વકર્માની કૃપા પ્રાપ્ત થાય છે. અને ભગવાન વાસ્તુ પુરુષની કૃપાથી જ ધન ધાન્ય સુખ સમૃદ્ધિ ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. આજનો મુખ્ય જે આપણો વિષય છે કે આપણે જે વ્યવસાય કરીએ છીએ, નોકરી કરીએ છીએ અથવા તો જે બિઝનેસ કરીએ છીએ, બિઝનેસની અંદર ગ્રોથ નથી થતો અથવા તો બિઝનેસની અંદર સફળતા નથી મળતી. બિઝનેસ કરીએ છીએ, નુકસાન થાય છે અથવા આવક કરતાં જાવકનો વધારો રહે છે, એમ્પ્લોય ટકતા નથી અથવા તો જે કામ કરીએ છીએ એ કામ પ્રમાણે ચોક્કસ સફળતા નથી મળતી. તો એમાં 2 મુખ્ય કારણ હોઈ શકે છે. એક તો કંપનીની પોલિસી તો પ્રોપર હોય છે તે છતાં પણ સફળતા નથી મળતી. તો ત્યારે તમારે 2 જ કારણ વિચારવાના કે તમારા ઓફિસની અંદર ચોક્કસથી વાસ્તુ દોષ છે અથવા આપણો જે પણ બિઝનેસ છે, વ્યવસાય છે, જે તત્વનો વ્યવસાય છે, જે તત્વ અથવા તો જે ગ્રહ સાથેનો સંબંધનો જે વ્યવસાય છે એ વ્યવસાયને અનુલક્ષીમાં એ દિશામાં તમારી પ્રોપર ગોઠવણી નથી અથવા તો તમારી જે જમીન છે કાર્યક્ષેત્રની એ જમીનની ઉર્જા પ્રોપર નથી એટલે જમીનમાંથી ઉર્જા નેગેટિવ આવી રહી છે અથવા તો એનું જે બાંધકામ છે એ પ્રોપર બાંધકામ નથી. આ એક કારણ હોઈ શકે છે. બીજું એક કારણ કે જે ઓનર છે, જે શેઠ છે, જે માલિક છે વ્યવસાયના, એ વ્યવસાયના માલિકના જન્મના ગ્રહો જે તે સમયે પ્રોપર અનુકૂળ ન હોય. જ્યારે બિઝનેસ સ્ટાર્ટઅપ કર્યો હોય, ગ્રહો અનુકૂળતા હોય, 2, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ બહુ સરસ બિઝનેસ ચાલતો હોય છે. અચાનક જ બિઝનેસની અંદર આવક ઘટવા મળે, અસફળતા દેખાય, મહેનત કરવા છતાં શાંતિ ન દેખાય, એમ્પ્લોય ટકે નહીં અથવા તો એમ્પ્લોયની અંદર પરસ્પર પ્રેમ ન રહે, કોઈ કારણ અથવા અકારણ જ્યારે મુશ્કેલી સર્જન થતી હોય ત્યારે તમારા જીવનની અંદર તમારે ખાસ ધ્યાન રાખવાનું કે 2 પ્રકારની પરિસ્થિતિ સર્જન થતી હોય છે. એક તો તમારા જે જન્મના ગ્રહો છે એ ગ્રહોની દિશા બદલાતી હોય છે એટલે દશા બદલાતી હોય છે. અને બીજા નંબરની તમે જે વાસ્તુ પ્રમાણે જોઈએ તો તમારું જે કાર્યક્ષેત્ર છે એ કાર્યક્ષેત્રની અંદર તમારી જે ગોઠવણી છે એ ગોઠવણીની અંદર તમે ચેન્જ કરો છો અથવા કોઈ રિનોવેશન કરાવો છો અથવા તો તમારા જે ગ્રહ બદલાય એ ગ્રહ પ્રમાણે જ્યારે એન્ટ્રી હોય એ એન્ટ્રી પ્રોપર ન હોય. જ્યારે તમે સ્ટાર્ટઅપ કર્યું હોય અને જે એન્ટ્રી હોય એ એન્ટ્રીના સ્થાનના જે દેવતા છે એ દેવતાનો જ્યારે પિરિયડ ચાલતો હોય ત્યારે બધું સારું દેખાય, પરંતુ એ જ્યારે ગ્રહનો જ્યારે દશા અંતરદશા બદલાય અને એન્ટ્રીના દેવતાના પદની જ્યારે દશા બદલાય ત્યારે પણ અસફળતા મળતી હોય છે. એટલે સર્વપ્રથમ તો તમારું જે કાર્યક્ષેત્ર છે, તમારું જે વ્યવસાય છે એ વ્યવસાયની એન્ટ્રી કઈ સ્થિતિમાં છે. જો નેગેટિવ ઉર્જાવાળી એન્ટ્રી હોય અથવા તો નેગેટિવ પદ પર હોય
કેમ કે આપણે ઘણા વખત વાત કરી છે પ્રોગ્રામમાં કે 32 પદ છે અને 32 પદમાંથી કયા પદ પર તમારી એન્ટ્રી છે બહુ મહત્વની ભૂમિકા છે. અને એ પદની એન્ટ્રી દ્વારા જે દેવતા છે એ દેવતાના યંત્રની રેમેડી દ્વારા, ઉપાય દ્વારા એ જે નેગેટિવ ઉર્જા થાય છે તેને બ્લોકેજ કરાવી અને પોઝિટિવ ઉર્જાનો ફ્લો વધે. એટલે તમારી જે ઓફિસ અથવા તો જે કાર્યક્ષેત્ર છે એ કાર્યક્ષેત્રને જે નેગેટિવ ઉર્જાનો ફ્લો આવી રહ્યો છે અથવા તો અસફળતાનો ફ્લો અથવા તો જે ધનધાન્ય સમૃદ્ધિ વધવાની જગ્યાએ રૂકાવટ આવતી હોય એમાં ચોક્કસથી ત્યાં આગળ નેગેટિવ ઉર્જા બ્લોક થઈ અને પોઝિટિવ ઉર્જાનો ફ્લો વધારવો જોઈએ. અને એના માટે જે પદના જે દેવતા છે તે દેવતાનો જે યંત્ર છે, જે દેવતાના જે કલર છે અથવા તો એ જે દેવતાના જે રત્નો છે એ રત્નશાસ્ત્ર દ્વારા, યંત્રશાસ્ત્ર દ્વારા તમારે ત્યાં આગળ પ્રોપર ઉપાય કરાવવો જોઈએ. એટલે ખાસ યાદ રાખવું કે જેને વ્યવસાયની અંદર અચાનક રૂકાવટ આવી જાય છે, અચાનક ખોટ આવે છે, કર્જ વધે છે, ખર્ચા વધે છે અને આવકનો ફ્લો જ્યારે ઓછો થાય છે ત્યારે તમારે સમજવાનું ચોક્કસ તમારા કાર્યક્ષેત્રની અંદર વાસ્તુ દોષનો પ્રારંભ થઈ ગયો છે. કોઈ એવું નેગેટિવ કામ થયું છે અથવા કોઈ એવી નેગેટિવ ઉર્જા આવી છે અથવા તો કોઈ એવો સામાન તમે જે ખરીદ્યો છે એ ખરીદેલ સામાન છે એ નેગેટિવ છે અથવા તો તમારી જે ગોઠવણી છે તેને તમે ચેન્જ કરી હોય, રિનોવેશન કરાવ્યું, આવી જ્યારે સ્થિતિ સર્જન થાય ત્યારે ચોક્કસથી તમને આર્થિક નુકસાન થાય છે. એટલે તમારે આજે જ તમારા સારા કોઈ સંપર્કમાં હોય તો એ વાસ્તુશાસ્ત્રીને બોલાવી અથવા તો કોઈ સારા જ્યોતિષાચાર્યને બોલાવીને એમની સલાહ પ્રમાણે આગળ વધવું. જો કોઈ સંપર્ક ના હોય તો આપ અમારો પણ સંપર્ક કરી શકો છો. પરંતુ આજે જ વાસ્તુશાસ્ત્રને બોલાવી અને તમારે અચાનક થતા નુકસાનથી બચવા માટે વાસ્તુ કરાવો, નેગેટિવ ઉર્જા બ્લોક કરાવો અને યંત્રશાસ્ત્ર દ્વારા, રત્નશાસ્ત્ર દ્વારા તમારા કાર્યક્ષેત્રની અંદર, તમારા ઓફિસની અંદર ધનધાન્યની વૃદ્ધિ થાય તેવા પ્રયોગનું જ્ઞાન પ્રાપ્ત કરી અને ધંધાની અંદર બરકત લાવો. શું આપને પણ વાસ્તુ સંબંધિત પ્રશ્નો છે તો જલ્દી સ્ક્રીન પર આપેલ નંબર પર કોલ કરો અને તમારા પ્રશ્નનું અત્યારે જ નિવારણ લાવો. તો શાસ્ત્રીજી, ભાડાની ઓફિસ માટે વાસ્તુ ઉપાય શક્ય છે? જી, ભાડાની ઓફિસ હોય કે પોતાની, ઉર્જા તો ઉર્જા છે. જેમ કે આપણે રસ્તા પર ચાલતા હોઈએ અને રસ્તા પરથી ત્યાં આગળ કોઈ વ્યક્તિ સારું પરફ્યુમ લગાવીને જાય અને એ પરફ્યુમની સ્મેલ આપણા નોઝને સ્પર્શ કરી અને આનંદની અનુભૂતિ કરાવે છે. તેવી જ રીતે કોઈ આપણે ગરનાળા પાસેથી પસાર થઈએ અને જે ગરનાળાની જે દુર્ગંધ હોય એ દુર્ગંધ પણ આપણા નોઝને સ્પર્શ કરી અને ત્યાં આગળ નેગેટિવ ઉર્જા પ્રદાન કરે છે. તેવી રીતે ઘરનું ઘર હોય અથવા ભાડાની ઓફિસ હોય, પરંતુ એ જે જગ્યાની બાંધકામની જે ઉર્જા છે એ ઉર્જા ચોક્કસ અસર કરે છે. એટલે જો આપનું ભાડાની ઓફિસ હોય અને સફળતા ન મળતી હોય અને તમારે એક ક્ષેત્ર પર જ તમારો જો વ્યવસાયનું સ્થાન સારું લાગતું હોય, ત્યાં આગળ પબ્લિક સારી હોય અને પબ્લિક દ્વારા તમને એમ થાય કે આ જગ્યાથી મને બિઝનેસ વધારે મળશે, તો ચોક્કસથી તમારે ભાડાની ઓફિસ હોવા છતાં પણ તમારે ત્યાં વાસ્તુ કરાવવું જોઈએ. અને જો વાસ્તુ ન કરાવવું હોય તો એ જગ્યા તમારે ચેન્જ કરવી જોઈએ. પરંતુ પોતાની ઓફિસ હોય કે ભાડાની હોય, વાસ્તુની અસર ચોક્કસ થાય છે. કારણ કે વાસ્તુ એટલે વસવાટ કરવો. જે સ્થાન પર જે લોકો જ્યાં વસવાટ કરે છે, નિવાસ કરે છે અથવા રહે છે તેને તે ક્ષેત્રની, તે બાંધકામની ઉર્જા ચાહે નેગેટિવ હોય અથવા તો પોઝિટિવ હોય એ ઉર્જાનો સ્પર્શ થાય છે. સ્પર્શ થાય છે એટલે સ્પર્શ થાય છે. એટલે જરૂરથી પોતાનું ઘર હોય, પોતાની ઓફિસ હોય, ભાડાની ઓફિસ હોય કે ભાડાનું ઘર હોય, જરૂરથી વાસ્તુ કરાવવું અનિવાર્ય છે. જે શાસ્ત્રીજી, ઓછા ખર્ચે વાસ્તુ સુધારણા કેવી રીતે કરી શકાય છે? જી, એવું કહેવાય છે કે ભાઈ પૈસા વગર તો કંઈ જ ન થઈ શકે. કે તુમ બી ન યજ્ઞ હોય ને વસ્ત્ર ન હોય રાતા. અત્યારે જે પ્રમાણે મેટલના ભાવ વધી રહ્યા છે, સોના, ચાંદી, તાંબા, પિત્તળ, કોપર ઇત્યાદિના ભાવ વધી રહ્યા છે, તે પ્રમાણે અર્થ તો વ્યય થશે જ. પરંતુ વ્યવસાય એટલે એક બિઝનેસ બુદ્ધિ એવું કહે છે અથવા તો વ્યવસાયનો જે ગ્રહ છે એવું કહી રહ્યા છે કે 5 રૂપિયા ખર્ચવાથી જ્યારે આપણે 50 રૂપિયાનો જો બેનિફિટ થતો હોય તો જરૂરથી 5 રૂપિયાનો ખર્ચ કરવો જોઈએ. એટલે જ્યારે આપણા વ્યવસાય ક્ષેત્રની અંદર વાસ્તુના ઉપાય કરવાથી, યંત્રશાસ્ત્ર, રત્નશાસ્ત્ર દ્વારા જો ઉપાય કરવાથી આપણા વ્યવસાયની અંદર ગ્રોથ વધતો હોય, ઉન્નતિ થતી હોય, પ્રગતિ થતી હોય, આપણા વ્યવસાયની કીર્તિ દસે દિશામાં ફેલાવતી હોય તો ખર્ચનું ધ્યાન ન રાખતા ચોક્કસ નિવારણ કરાવવું અનિવાર્ય છે. અને જો કદાચ આપણે આર્થિક સંકટ વધારે હોય અને ખર્ચ કરી શકાય વર્તમાનમાં જો સમર્થ ન હોય તો સરસ ઉપાય છે કે ભાઈ એક નાનું યંત્ર અમારો સંપર્ક કરીને અમારા કાર્યાલયમાં તમે પ્રાપ્ત કરી શકો છો કે ભાઈ વાસ્તુ ભગવાનનું યંત્ર બનાવીશ તમારા નામથી, તમારા કાર્યક્ષેત્રના નામથી. એટલે તમારું જે પણ વ્યવસાય છે એ વ્યવસાયના નામથી એ યંત્ર તૈયાર કરાવી અને એ યંત્ર સામે નિત્ય
વાસ્તુના અલગ પ્રકારના મંત્ર છે, કયા દોષ છે એ પ્રમાણેના મંત્ર છે, એ યંત્ર સામે નિત્ય મંત્ર કરવામાં આવે તો પણ વગર ખર્ચે એટલે સામાન્ય થોડા ખર્ચ દ્વારા પણ તમે વાસ્તુ દોષમાંથી એવું કહી શકાય કે સંકટમાંથી મુક્તિ મેળવી શકો છો. જી શાસ્ત્રીજી, ઓફિસ બદલ્યા વગર ભાગ્ય બદલી શકાય છે? જો એવું કહી શકાય છે કે શાસ્ત્રમાં એવું કહે છે પત્ની અને જગ્યા જમીન આ બંને જ વસ્તુ ભાગ્યથી મળે છે. અને જ્યાં તમારું ભાગ્ય નિર્માણ છે, કેમ કે જ્યારે ભાગ્ય હોય ત્યારે જ તમને સફળતા મળે, અને જે જગ્યા પર તમને સફળતા નથી મળતી તો ચોક્કસ એ જમીન સાથે તમારું લેણદેણ ઓછું છે. કોઈ ક્ષેત્રમાં તમારે આપવાનું વધારે હોય છે અને કોઈ ક્ષેત્રમાં તમારે લેવાનું વધારે હોય છે. તો આવી સ્થિતિમાં જ્યારે તમને સફળતા ન મળતી હોય તો ચોક્કસથી કોઈપણની સલાહ વગર આજે જ તમારી જગ્યા અથવા તો કાર્યક્ષેત્ર જે સ્થળ છે એ સ્થળ તમારે બદલવું જોઈએ. કેમ કે જમીન જો અનુકૂળ ન આવે તો એને કોઈ ઉપાય નથી. કેમ કે જમીન અનુકૂળતા હોય અને જો વાસ્તુ બાંધકામ પ્રોપર ન હોય તો આપણે એને રેમેડી એના ઉપાય કરી શકીએ, એની પ્રાર્થના કરી શકીએ, એની નેગેટિવ ઉર્જા બ્લોકેજ કરી અને પોઝિટિવ ઉર્જાનો ફ્લો વધારી શકીએ. પરંતુ જો જમીનમાંથી ઉર્જા પોઝિટિવ ન મળતી હોય તો ચોક્કસથી આવા વ્યક્તિઓએ એ પોતાનું જે સ્થાન છે એ સ્થાન બદલી અને નવા સ્થાને વ્યવસાયનો પ્રારંભ કરવો જોઈએ. જી શાસ્ત્રીજી, નવા પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા કઈ વાસ્તુ ચકાસવી જોઈએ? નવો પ્રોજેક્ટ ચાલુ કરવો છે અને જ્યારે વાસ્તુ ચકાસવાની વાત આવે તો વાસ્તુશાસ્ત્રના તમામ ગ્રંથ છે કે વિશ્વકર્મા પ્રકાશન છે કે મૈદાનવનું જે શાસ્ત્ર છે અથવા તો જે પણ વિશ્વકર્મા આદિ જે પ્રકાશનો છે એ પ્રકાશનોમાં એક લખેલું છે કે પરીક્ષણ છે એ જમીનનું પરીક્ષણ છે. એટલે જ્યારે તમે કોઈ પણ વસ્તુ નવો પ્રારંભ કરો છો પ્રોજેક્ટ ત્યારે એ તમારે જમીનનું પરીક્ષણ કરવું છે. જમીન પરીક્ષણ કરવાના ઘણા બધા પ્રકાર અલગ અલગ છે અને એ ક્યારેક થિયરી કરતાં પ્રેક્ટિકલ વધારે મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એટલે જ્યારે કોઈ પણ તમે કાર્યનો પ્રારંભ કરો છો તો તમારે ચોક્કસથી એ પ્રોજેક્ટની અંદર જમીન તપાસ કરવી જોઈએ, જમીનની ઉર્જા માપવી જોઈએ, એ જમીન જાગૃત છે, અર્ધજાગૃત છે અથવા તો સુસુપ્ત છે, કઈ અવસ્થાની જમીન છે. પછી ષડરસ તપાસવા કરે કે ભાઈ આ જમીનના જે રસ કેવા છે. સામાન્ય જો પ્લોટિંગ પડી ગયા હોય તો તમે આ ચોક્કસ જ્ઞાન ન મેળવી શકો, પરંતુ જો નેચરલ જમીન પડી હોય અને નેચરલ જમીન પર કઈ કઈ વસ્તુ નિર્માણ થાય છે, કેવા પ્રકારના વૃક્ષો છે, કેવા પ્રકારની વનસ્પતિ છે, તેના આધાર પર પથ્થર છે તો કેવા કલરના પથ્થર છે, કઈ સાઇઝના પથ્થર છે, કેવા આકારના પથ્થર ત્યાં છે. એટલે કાંકરા, કાંટા, વૃક્ષ, છોડ અથવા તો ત્યાં આગળ કોઈ જીવ રહે છે, કીડી મકોડા ઇત્યાદિ, તો એના આધાર પર તમે આ જમીનના રસ કહે, જેમ કે આપણે અથાણાનો રસ હોય છે, ખાટો, તીરો, મોડો, મીઠો, ગળ્યો, તેવી જ રીતે જમીનના પણ એક પ્રકાર હોય છે. તો જમીનના પ્રકાર અને જમીનના રસની ચકાસણી કરવી જોઈએ. જમીનની અવસ્થા કેવી છે એ ચકાસણી કરી અને ત્યાર પછી જ્યારે નવો પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવે તો ચોક્કસથી એ પ્રોજેક્ટની અંદર 100% ઓછા સમયની અંદર સફળતા મળે છે. એટલે જે બિલ્ડર લોબીમાં કામ કરી રહ્યા છે, જે પોતાની સ્કીમ મૂકી રહ્યા છે, જે પોતાની ફેક્ટરી અથવા તો સ્કૂલ મંદિરનું જે નિર્માણ કરાવી રહ્યા છે, તેમણે ચોક્કસથી પહેલાં જમીનનું પરીક્ષણ કરાવી અને જમીનને શુદ્ધિકરણ કરાવી, જમીનને જાગૃત કરાવી અને જો પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવે તો જરૂરથી સફળતાની પ્રાપ્તિ થાય અને તે પણ ઓછા સમયની અંદર. જે આપણે અમદાવાદ જેવા મોટા શહેરની અંદર અથવા સુરત, બરોડા, મુંબઈ, હૈદરાબાદ, પુણેમાં જે મોટા મોટા શહેરની જે સારા સારા બિલ્ડરો જે સફળ છે એ સફળતાને પાછળનું કારણ મુખ્ય વાસ્તુ છે. કેમ કે એ સારા બિલ્ડરો હંમેશા વાસ્તુશાસ્ત્રની સલાહ લઈ અને જમીનનું પરીક્ષણ કરાવી અને જમીનની રેમેડી કરાવતા હોય છે, જમીનનું શુદ્ધિકરણ કરાવતા હોય છે કે ભાઈ અમારે આ પ્રોજેક્ટ બનાવી, આ પ્રોજેક્ટની અંદર જે પણ રહેવા આવે તેમને પણ સુખ સમૃદ્ધિ મળે અને આ પ્રોજેક્ટ અમારો જલ્દી પૂરો થાય. આવા હેતુથી જમીનની શુદ્ધિકરણ કરાવી અને જે પણ શાસ્ત્ર સંમત જે નિવારણ લખેલા છે એ નિવારણ કરી અને જમીનને જાગૃત કર્યા પછી એ પ્રોજેક્ટનો પ્રારંભ કરતા હોય છે. શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. વાસ્તુમાં આપનું હાર્દિક સ્વાગત છે. હેલો, આપને અમારો અવાજ આવે છે? હા હા, વાસ્તુમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપનું નામ શું છે? મારું નામ ગિરજાબેન છે, સોલાથી બોલું છું. હા, આપનો પ્રશ્ન શું છે? મારે ગુરુજીને પૂછવું છે કે અમારે પૂર્વનો દરવાજો છે જી અને ઘરમાં અમારે એટલે ઉત્તરના દિવાલે લાગીને છે ફ્લેટમાં જી અને બહુ જ અમારે ઘરમાં ઝઘડા વધારે થાય અમુક વાર બરાબર અને પૈસાની બી આમ તંગી લાગ્યા કરે. જી, હવે ઘરની અંદર સભ્યો કેટલા છે ને કેટલા રૂમ રસોડાનો ફ્લેટ છે આપણે એ જણાવશો મને પહેલા? અમારે એક હોલ છે. જી, તમે તમારા ટીવી નો અવાજ થોડો ધીમો કરો. જી, અને પછી કિચન છે, પછી
હા, એક મિનિટ. જી. અને અમારે વોશરૂમ અને બાથરૂમ છે અને પછી અમારે બેડરૂમ છેલ્લે છે. બરાબર છે. જો તમારો જે પૂર્વનો દ્વાર છે એટલે પૂર્વની અંદર 3 પ્રકારના દ્વાર આવે. અગ્નિ ખૂણામાં આવે. જો તમે ઘરની અંદર સૂર્યને ઊંઘે છે એ સામે ઊભા રહો તમે, તો તમારી ડાબી બાજુ છે ઈશાન ખૂણો આવે અને જમણી બાજુ છે અગ્નિ ખૂણો આવે. એટલે જો ખૂણામાં દ્વાર હોય તો તમારા ખૂણાના દ્વાર હશે અથવા પુષ્પનો હોય. હવે જો તમારા દ્વારની સામે જો દ્વાર આવતા હોય અથવા તો તમારું જે બ્રહ્મરંધ્રનું પદ છે, કેમ કે તમે જે પ્રમાણે તમારા ઘરનું વર્ણન કર્યું એ વર્ણનના આધાર પર એવું કહી શકાય કે ભાઈ બ્રહ્મરંધ્રના પદ પર તમારા ઘરમાં દિવાલ હોય અથવા તો ટોયલેટ લેટ્રિનનો ભાગ આવતો હશે, જેના કારણે આર્થિક સમસ્યા ઉત્પન્ન થાય. અથવા જે અગ્નિ દિશા છે, કારણ કે પૂર્વ દિશા છે એટલે તમારી જમણી બાજુ પૂર્વ દિશા ઉભા રહો એટલે જમણી બાજુ તમારે આવે દક્ષિણ દિશા, અને દક્ષિણ દિશા એટલે ફાયર એલિમેન્ટ છે. એટલે ફાયર એલિમેન્ટમાં જો દક્ષિણની અંદર ત્યાં વોટર એલિમેન્ટ એટલે ત્યાં આગળ કોઈ પાણીનું સિંક અથવા તો ટોયલેટ લેટ્રિન હશે તો આ તમારા જે પ્રશ્નના સમસ્યા ઉત્પન્ન થાય છે. તો એનું નિરાકરણ ચોક્કસથી કરાવજો. ડિટેલમાં તમે એક વખત તમારો ઘરનો પ્લાન બનાવી અને અમને વોટ્સઅપમાં મોકલશો તો જરૂરથી તમને પ્રોપર માર્ગદર્શન પ્રાપ્ત કરવામાં આવશે. જી, આપનો ખૂબ ખૂબ આભાર. તો જો તમને પણ આવા પ્રશ્નો હોય તો જલ્દી સ્ક્રીન પર આપેલ નંબર પર કોલ કરો અને અત્યારે જ તમારા પ્રશ્નોનું નિરાકરણ લાવો. તો શાસ્ત્રીજી, અંતે આપ દર્શક મિત્રોને શું માર્ગદર્શન આપવા ઈચ્છો છો? જી, સર્વસામાન્ય દરેકના 2-3 પ્રશ્ન મુખ્ય હોય છે કે ભાઈ અમારા ઘરની અંદર આર્થિક સંકટ રહે છે અથવા તો ધન આવે છે પણ ટકતું નથી. શારીરિક પ્રશ્નો હોય છે, પરિવારમાં પ્રેમ નથી હોતો. આ મુખ્ય 3 પ્રશ્નો છે. તો તમે તમારા ઘરની અંદર આજે બ્રહ્મરંધ્રના સ્થાન પર ઊભા રહી કંપાસ ખોલી અને દિશા ચેક કરો કે ભાઈ તમારા ઘરની અંદર જે અગ્નિ ખૂણો છે એટલે પૂર્વ અને દક્ષિણની વચ્ચેનો જે ભાગ છે તે ભાગ પર શું છે, અને પૂર્વ અને ઉત્તરની વચ્ચે ઈશાન ખૂણો છે એ ભાગની અંદર કઈ વસ્તુ છે, અને તેની સાથે તમારી જે પ્રોપર પશ્ચિમ દિશા છે એ પશ્ચિમ દિશામાં તમે શું મૂકેલું છે. આ 3 વસ્તુનું તમે જો મને વોટ્સઅપ કરશો તો ચોક્કસ તમે તમારા આખા ઘરનો નકશો બતાવી અને તમને માર્ગદર્શન આપીશું, જેના કારણે હેલ્થના પ્રશ્નો હોય, પ્રેમના પ્રશ્નો હોય અથવા તો ધનના પ્રશ્નો હોય તો આ 3 પ્રશ્નોનું નિરાકરણ આ 3 દિશામાં તમે કઈ વસ્તુ મૂકી છે કે અથવા તો કયું બાંધકામ છે એ જણાવશો તો ચોક્કસથી અમે તમને ચોક્કસથી જ્ઞાન આપીશું, જે જ્ઞાન દ્વારા તમારે ત્યાં લક્ષ્મી, સમૃદ્ધિ, ઐશ્વર્યની પ્રાપ્તિ થશે. જી શાસ્ત્રીજી, ઓફિસ અને બિઝનેસ સાથે જોડાયેલા વાસ્તુના ઘણા ભ્રમ છે આજે દૂર થયા છે. આ મહત્વપૂર્ણ માહિતી બદલ આપનો ખૂબ ખૂબ આભાર શાસ્ત્રીજી. યાદ રાખજો, માત્ર મહેનત જ નહીં પરંતુ યોગ્ય દિશા, યોગ્ય ઉર્જા અને સકારાત્મક વાતાવરણ સફળતાની ચાવી છે. જો તમારા બિઝનેસમાં અડચણો આવી રહી હોય, તો નફો અટકતો હોય અથવા નિર્ણય લેવામાં મુશ્કેલી અનુભવાતી હોય તો એકવાર તમારી ઓફિસની વાસ્તુ જરૂર તપાસજો. આ સાથે આજનો વાસ્તુ દર્શનનો એપિસોડ અહીં પૂર્ણ કર્યો છે. ફરી મળીશું એક નવા વિષય અને નવા વાસ્તુ માર્ગદર્શન સાથે વાસ્તુ દર્શનમાં. ત્યાં સુધી જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સ્વસ્થ રહો, સકારાત્મક રહો અને વાસ્તુ સાથે જીવનને સુંદર બનાવતા રહો.